લાલ દંડા સંઘ પહોંચ્યો માં અંબાના ધામ। 51 બ્રાહ્મણો અને 450 જેટલા પદયાત્રી સાથે લાલ દંડા સંઘ માં અંબાના મંદિરમાં કર્યા દર્શન। લાલ દંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીના અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ દંડા સંઘ। અમદાવાદથી નીકળેલો આ સંઘ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે। છેલ્લા 190 વર્ષથી લાલ દંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે। ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જૂનો સંઘ છે અને ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘ માં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે। આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેમને આવકારવામાં પણ આવે છે। લાલ દંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। 500થી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ। સંઘના આગેવાન કૌશિકભાઈ જોશીએ જણાવ્યું હતું કે લાલ દંડા સંઘ આજે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે। ધર્મને ઊંચો લાવવો અને માની ભક્તિ કરવી એ અમારું આ સંઘનું ઉદ્દેશ્ય છે। 51 બ્રાહ્મણો તેમજ 450 જેટલા લોકોએ અમદાવાદથી શરૂ કરેલ પદયાત્રા આજે માં અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે। અમારા સંઘમાં 50થી 85 વર્ષના ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે, જેમને માએ શક્તિ આપી છે। અમારા સંઘમાં મોટાભાગના પદયાત્રીઓ 50 વર્ષ કરતાં વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલીને માના અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। લાલ દંડા સંઘ સાથે આવેલા પદયાત્રી ભાવિન શાહે જણાવ્યું હતું કે હું મુંબઈનો નિવાસી છું, પરંતુ છેલ્લા 25 વર્ષથી અમદાવાદથી લાલ દંડા સંઘ સાથે માં અંબાના દર્શન માટે પગપાળા ભાદરવી પૂનમ આવું છું। અમારો આ સંઘ 190 વર્ષથી વધુ સમયથી પદયાત્રા કરી રહ્યો છે, જેનો અમને ગર્વ છે। ઠેર ઠેર અમારા સંઘનું સન્માન થાય છે, જે અમારા માટે ગૌરવની વાત છે। લાલ દંડા સંઘનો ઇતિહાસની વાત કરીએ તો લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે। કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો, ત્યારે તત્કાલીન નગર શેઠ દ્વારા માં અંબાની બાધા રાખવામાં આવી હતી। જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ માં અંબાના દર્શને આવશે। ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાનિધ્યમાં આવશે, જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી 5 બ્રાહ્મણો પગપાળા કરી અંબાજી આવ્યા। આજે પણ પદયાત્રાની આ પરંપરા અવિરત ચાલુ છે। જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે, ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા માં અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે, જ્યાં અંબાજી નિજ મંદિર દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે।